વિદ્યાર્થી મિત્રો, સૌ કુશળ મંગળ હશે તેવી આશા. હવે અહીંયા આપણે જોઈશું ચેપ્ટર નંબર 3, જોગવાઈઓ અને અનામતો. 3 માર્ક્સનું આ ચેપ્ટર છે. તેમાં પહેલો પોઈન્ટ છે પ્રસ્તાવના, બીજો જોગવાઈઓનો અર્થ, લક્ષણો અને મહત્વ, અનામતનો અર્થ, લક્ષણો અને મહત્વ, ચોથો અનામતના પ્રકારો, પાંચમું અનામત ભંડોળ, છઠ્ઠું સામાન્ય અનામત અને જોગવાઈ વચ્ચેનો તફાવત, સાતમું છે સામાન્ય અનામત અને મૂડી અનામત વચ્ચેનો તફાવત. આપણે પહેલો પોઈન્ટ જોઈએ પ્રસ્તાવના. પ્રસ્તાવનામાં ધંધાકીય વ્યવહારો હિસાબી ચોપડે નોંધતી વખતે અને વાર્ષિક હિસાબો તૈયાર કરતી વખતે કેટલાક હિસાબી ખ્યાલો, સિદ્ધાંતો અને પ્રણાલિકાઓનું પાલન કરવામાં આવે છે. આ હિસાબી ખ્યાલો, સિદ્ધાંતો અને પ્રણાલિકાઓમાં પેઢીનું સાતત્ય એ પાયાની ધારણા છે. આ ધારણા મુજબ એવું અનુમાન કરવામાં આવે છે કે પેઢીનું અસ્તિત્વ લાંબા સમય સુધી ચાલુ રહેશે અને નજીકના ભવિષ્યમાં પેઢીનું વિસર્જન થશે નહીં કે ધંધાના વ્યવહારો મોટા પ્રમાણમાં ઘટાડવામાં આવશે નહીં. ધંધાકીય પેઢીના અસ્તિત્વને ટકાવી રાખવા માટે પેઢીની નાણાકીય સ્થિતિ મજબૂત હોવી અત્યંત આવશ્યક છે. આ માટે દર વર્ષે નફામાંથી કેટલીક રકમ જુદી ફાળવીને અનામત ખાતે લઈ જવામાં આવે છે કે જેથી ભવિષ્યમાં પેઢી વિપરીત સંજોગો સામે ટકી શકે અને વિકાસ કરી શકે. આ હેતુને સિદ્ધ કરવા માટે ડાપણ કે દૂરદર્શિતાના સિદ્ધાંતનો પણ હિસાબોમાં અમલ કરવામાં આવે છે. દૂરદર્શિતાના સિદ્ધાંત અનુસાર ભવિષ્યમાં થનાર ખર્ચ કે સંભવિત નુકસાન સામે અગાઉથી જ ધંધાની આવકમાંથી કેટલીક આવક જુદી રાખીને જોગવાઈ ખાતે લઈ જવામાં આવે છે. આમ અનામત અને જોગવાઈઓ ધંધાની લાંબા ગાળાની નાણાકીય સદ્ધરતામાં વધારો કરે છે અને આકસ્મિકતાઓ સામે ધંધાનું રક્ષણ કરે છે. આના અંદર અનામતના અંદર જોગવાઈઓ અને અનામત અંગે એવી પ્રસ્તાવનામાં ધારણા કરવામાં આવે છે કે જો અમુક સમય દરમિયાન ભવિષ્યમાં આપણે કોઈ રકમ કે કોઈ જવાબદારી નફામાંથી અમુક રકમ તરીકે એને આપણે સેવિંગ કહીએ છીએ, એ રકમ આપણે સેવિંગ કરીએ તો અમુક સમય દરમિયાન આપણને ભવિષ્યમાં કોઈ કામ છે કે પછી કશાકમાં રોકાણ કરવું છે તેના માટે એ જોગવાઈમાંથી રકમ ઊભી કરી શકીએ છીએ. અને અનામતના અંદર એવું કહેવામાં આવે છે કે ભવિષ્યમાં કોઈક નુકસાન થાય છે પેઢીમાં કે કોઈ કારણોસર આપણને નાણાંની જરૂર છે તો આ અનામતમાંથી એ નાણાં આપણે લઈને પેઢી આગળનો ધંધો ચાલુ રાખે. હવે જોઈએ જોગવાઈનો અર્થ, લક્ષણો અને મહત્વ. જોગવાઈનો અર્થ. જોગવાઈ એટલે ભવિષ્યની ઓળખી શકાય પરંતુ જેની રકમ ચોક્કસ રીતે નક્કી ન કરી શકાય તેવી સંભવિત જવાબદારીઓ અદા કરવા માટે નફામાંથી અલગ ફાળવેલી રકમ. મેં કીધું તેમ જોગવાઈઓમાં નક્કી નથી હોતું કે કેટલી રકમ કાઢવાની, પરંતુ અમુક જે રકમ આપણે જે પેઢી વ્યવસાય કરે છે એ વ્યવસાયમાંથી અમુક રકમ જોગવાઈ તરીકે નફામાંથી આપણે દર મહિને કે દર વર્ષે કાઢવાની હોય છે અને એ અમુક અલગ જોગવાઈ રીતે મૂકવાની હોય છે. એ મૂકી દીધા પછી જ્યારે આપણને એ જોગવાઈની કે રકમની જરૂર હોય ત્યારે આપણે એમાંથી એ રકમ મેળવી શકીએ છીએ. આ જોગવાઈના અંદર કઈ કઈ બાબતો આવે તેનું જોઈએ. દાખલા તરીકે ઘસારાની જોગવાઈ, ગાલખાદની જોગવાઈ, સમારકામ અને નવીનીકરણ માટેની જોગવાઈ, કરવેરા માટે જોગવાઈ, પ્રોવિડન્ટ ફંડ, પેન્શન ફંડ, કામદાર નફાભાગ ભંડોળ, કર્મચારી મરજિયાત નિવૃત્તિ યોજના માટે જોગવાઈ વગેરે. આમ જોગવાઈ અને જવાબદારી કરતાં અલગ છે. જવાબદારીની રકમ ચૂકવવાની નક્કી છે અને ચોક્કસ છે, જ્યારે જોગવાઈ એ જેની રકમ ચોક્કસ રીતે નક્કી ન કરી શકાય તેવા સંભવિત ખર્ચ, નુકસાન કે જવાબદારી અદા કરવા માટે નફામાંથી અલગ ફાળવેલી રકમ છે. દાખલા તરીકે તમને એક ઉદાહરણ કહું. કોઈ આપણું યંત્ર છે, એ યંત્રને થોડું નુકસાન થયેલું છે તો એ નુકસાન આપણે એને રિપેર કરવા માટે ખર્ચ કરવો પડશે. તો એ નુકસાનને પહોંચી વળવા માટે અમુક રકમ આપણને જોઈશે, તો આ રકમ આપણે જોગવાઈમાંથી જ મેળવીશું. એટલે અમુક રકમ આપણે જે જોગવાઈમાં જમા કરીએ છીએ એ જ જોગવાઈમાંથી રકમ લઈને એ યંત્રને આપણે પાછું ફરીથી ચાલુ કરીને પેઢીમાં કામના લઈશું. આગળ આપણે જોઈએ. આમ જોગવાઈ એ જવાબદારી કરતાં અલગ છે. જવાબદારીની રકમ ચૂકવવાની નક્કી છે અને ચોક્કસ છે, પણ જોગવાઈ એ જેની રકમ ચોક્કસ રીતે નક્કી ન કરી શકાય તેવા સંભવિત ખર્ચ, નુકસાન કે જવાબદારી અદા કરવા માટે
નફામાંથી અલગ ફાળવેલી રકમ છે. જોગવાઈની હિસાબી નોંધ નીચે મુજબ કરવામાં આવે છે. નફા નુકસાન ખાતે ઉધાર, તે ઘાલખાત અનામત ખાતે, તે ઘસારાની જોગવાઈ ખાતે, તે કરવેરાની જોગવાઈ ખાતે. હવે જોઈએ આપણે જોગવાઈના લક્ષણો. જોગવાઈના લક્ષણોમાં 3 મહત્વના લક્ષણો છે. એના અંદર જોગવાઈ એ નફા કે આવકમાંથી ચોક્કસ હેતુ માટે જુદી ફાળવેલી રકમ છે. નફો જે આપણે પેઢી જે ધંધો કરે છે તેમાંથી જે નફો કે આવક મેળવે છે એમાંથી જ અલગ કાઢવામાં આવે છે. વધારાની રકમ કે વધારાનું કાર્ય કરીને એમાંથી મેળવવામાં આવતી નથી. જોગવાઈ એ જેની રકમ ચોક્કસ રીતે નક્કી ન કરી શકાય તેવા સંભવિત ખર્ચ, નુકસાન કે જવાબદારી અદા કરવા માટે નફામાંથી અલગ ફાળવેલી રકમ છે. મેં તમને આગળ ઉદાહરણ આપ્યું તેમ કે આ કોઈપણ ખર્ચ જે ઇમરજન્સી હોય તે ખર્ચના અંદર પહોંચી વળવા માટેનું છે. એટલે આના માટે કોઈ રકમ નક્કી કરવામાં નથી આવતી કે આટલી રકમ બહાર કાઢવાની કે જમા કરવાની. જોગવાઈ એ નફા નુકસાન ખાતામાંથી ફાળવવામાં આવે છે. આપણે જે પેઢી જે કાર્યમાંથી નફો મેળવે છે કે આવક મેળવે છે તેને આધારે આ જોગવાઈ ફાળવવામાં આવે છે. જોગવાઈનું મહત્વ, એમાં જોગવાઈના મહત્વ એમાં પહેલો પોઈન્ટ છે જોગવાઈઓ જે તે વર્ષના સંભવિત ખર્ચ, નુકસાન અને જવાબદારીઓ માટે ઊભી કરવામાં આવે છે. તેથી આ બાબતો જે તે વર્ષની ઉપજમાંથી જ ફાળવવામાં આવે છે. તેથી ધંધાનો સાચો નફો નુકસાન જાણી શકાય છે. વર્ષ દરમિયાન થતા વ્યવહારની અસર ધંધાના ભવિષ્યના નાણાકીય દેખાવ પર ન પડે તે માટે જોગવાઈ જરૂરી છે. ભવિષ્યની નિશ્ચિત જવાબદારીને અમુક વર્ષો દરમિયાન જોગવાઈ કરીને સરખે ભાગે વહેંચી શકાય છે. જોગવાઈ કરવાથી પેઢીના સાતત્ય, અનુમાન અને ડાપણ કે દૂરદર્શિતાના સિદ્ધાંતનો અમલ કરી શકાય છે. ભવિષ્યમાં મિલકતના મૂલ્યમાં થતા ઘટાડા માટે જોગવાઈ કરવામાં ન આવે તો ભવિષ્યમાં ધંધાની મૂડી ધોવાઈ જવાનું જોખમ ઊભું થાય છે, જે જોગવાઈ દ્વારા અટકાવી શકાય છે. કાયમી મિલકતનું ઉપયોગી આયુષ્ય પૂરું થતાં નવી મિલકત ખરીદવા માટે ભવિષ્યમાં જરૂર પડનાર ભંડોળ માટે મિલકતના વપરાશના વર્ષો દરમિયાન દર વર્ષે નફામાંથી જોગવાઈ કરી અમુક રકમ જુદી રાખવાથી નવી મિલકતની ખરીદી વખતે જરૂરી ભંડોળની વ્યવસ્થા કરવામાં સરળતા રહે છે. જોગવાઈ માટે આટલી બાબત આવશ્યક અને મહત્વની છે.